કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં અનેક વિકાસ કામોની ભેટ આપી છે। આ સાથે જ કુલ 39 જેટલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા। કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતીઓને આજે કરોડો રૂપિયાના વિકાસના કામોની ભેટ આપી છે। તેમણે પોતાના મત વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કર્યું। અમદાવાદમાં ઓડા અને એએમસીના વિવિધ 7 પ્રોજેક્ટનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું તો અમિત શાહના હસ્તે 39 જેટલા લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થયા છે। કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં અનેક વિકાસ કામોની ભેટ આપી છે। આ સાથે જ કુલ 39 જેટલા વિકાસ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યા છે। અમિત શાહે 899.5 કરોડ રૂપિયાના 35 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને 649.37 કરોડ રૂપિયાના વધારાના 23 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું। સૌ પ્રથમ થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે। ભાજપ 370 અને એનડીએ 400 બેઠકને પાર થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો। વર્ષોથી જે કામોની રાહ જોવાતી હતી તે કામ મોદી સરકારે પૂર્ણ કર્યા છે। મોદી સરકારે રામ મંદિર નિર્માણનું કામ પૂર્ણ કર્યું છે। આ સાથે જ અમિત શાહે દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કર્યા તો કોંગ્રેસ કાળમાં અટકેલા વિકાસ કામોને લઈને પ્રહાર પણ કર્યા હતા।
अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।